પાણી આયુર્વેદમાં પાણીના ઉપયોગ માટે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. પાણી કેટલું પીવું, કઈ અવસ્થામાં પીવું, સ્વસ્થ અવસ્થામાં કઈ રીતે પીવું અને આતુર અવસ્થામાં કઈ રીતે પીવું, આ માટે આયુર્વેદમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે. વાત આયુર્વેદની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અને આપણે વાત કરીશું પાણી વિશે. સ્વસ્થ અવસ્થામાં પાણી પીવા માટે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે ઉષવપાન. સવારે વ્યક્તિએ નવશેકું પાણી પીવું જોઈએ. અડધાથી 1 ગ્લાસ જેટલું ઉષવપાન એટલે કે ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી વધારે માત્રામાં પાણી પીવું એ અતિ અંબુપાનાત અજીર્ણ કરણાત. આયુર્વેદ અનુસાર વધારે પડતું પાણી પીવું એ અજીર્ણ અને ગેસ એસિડિટીનું કારણ બને છે. ભોજન માટે આયુર્વેદમાં વિશેષ વાત કરવામાં આવી છે કે પાણી ક્યારે અને કઈ અવસ્થામાં લેવું જોઈએ. ભોજનના અડધો કલાક પહેલાં અને અડધો કલાક પછી પાણી લેવું જોઈએ નહીં. જો જરૂરિયાત પડે તો ભોજનની વચ્ચે 2-3 ઘૂંટા પાણી તમે જરૂરિયાત અનુસાર પી શકો છો. આજકાલ જોવામાં આવે છે કે ઘણા લોકો વજન ઉતારવા માટે જમ્યાની પહેલા અડધાથી 1 ગ્લાસ જેટલું પાણી પીતા હોય છે. આયુર્વેદ અનુસાર આ એકદમ તદ્દન ખરાબ બાબત છે. આનાથી અપચો, ગેસ, એસિડિટી વગેરે બાબતો વધતી હોય છે. આથી હું નિવેદન કરું છું કે કોઈ વ્યક્તિએ વજન ઉતારવા માટે જમ્યા પહેલા ગરમ પાણી પીવું જોઈએ નહીં.